જૂનાગઢ લોકસભા બેઠક માટે આવતીકાલે મતગણતરીને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ। કૃષિ ઇજનેરી અને ટેકનિકલ કોલેજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે। તમામ વિધાનસભા મત વિસ્તારમાં 18 કાઉન્ટિંગ સુપરવાઇઝર અને 18 કાઉન્ટિંગ મદદનીશ અને 18 માઇક્રો ઓબ્ઝર્વર મળી કુલ 378 ટેબલ ઉપરનો સ્ટાફ રિઝર્વ રખાયો છે। કુલ 30 કાઉન્ટિંગ સુપરવાઇઝર, 60 કાઉન્ટિંગ મદદનીશ અને 30 માઇક્રો ઓબ્ઝર્વર સહિતની નિમણૂક કરાઈ છે। તમામ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 670 કાઉન્ટિંગ એજન્ટની નિમણૂક કરાઈ છે। તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 106 જેટલા સીસીટીવી કેમેરા લગાવાયા છે। તમામ સ્ટ્રોંગ રૂમ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। 13 જૂનાગઢ લોકસભાની બેઠક માટેની આવતીકાલ માટે જે મતગણતરી થવાની છે તેને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી દીધો છે। ખાસ કરીને જૂનાગઢના જે કૃષિ યુનિવર્સિટીના ઇજનેરી કેન્દ્રમાં છે ત્યાં મતગણતરી કરવામાં આવશે। 7 વિધાનસભાની બેઠકો માટે 14 ટેબલો છે તે ગોઠવવામાં આવ્યા છે। એક સાથે તમામ ઈવીએમ ખોલવામાં આવશે। એક ટેબલ દીઠ 4 કર્મચારીઓ એટલે કે ટોટલ 1200 જેટલા કર્મચારીઓનો સ્ટાફ અહીં તૈનાત કરવામાં આવશે। ઉપરાંત પોસ્ટલ બેલેટની વ્યવસ્થા માટે 30 ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે। જે રીતે તમામ વિધાનસભા બેઠકો માટે અલગ અલગ જે છે તે વ્યવસ્થા કરે છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવે છે। તમામ પોલીસ સ્ટાફને પણ અહીં તૈનાત કરી દેવામાં આવે છે। ખાસ કરીને તમામ લોકો જે છે તે અત્યારના તૈયારીઓને માટેની તમામ સીસીટીવી મોનિટરિંગ પણ કરવામાં આવશે। તમામ જે ઓબ્ઝર્વર છે તે પણ અહીં ઉપસ્થિત રહેશે। ઉપરાંત જે રીતે અલગ અલગ વિધાનસભા દીઠ અલગ અલગ જે છે તે વિંગ્સમાં તેની ગોઠવણી કરવામાં આવી છે। ટેબલ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે। 14 જેટલા ટેબલો જે છે તેની ઉપર મતગણતરી યોજવામાં આવશે। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો તમામ વિધાનસભા દીઠ છે તે ઈવીએમ ખોલવામાં આવશે। જૂનાગઢમાં 287 જેટલા ઈવીએમ છે અને તેના 20 થી વધુ રાઉન્ડ કરવામાં આવશે। વિસાવદરમાં 292 જેટલા છે તેના પણ 20 થી વધુ રાઉન્ડ થશે। માંગરોળમાં 228 છે તેના 16 રાઉન્ડ થશે। સોમનાથના 264 છે તેના 18 થી વધુ રાઉન્ડ જે છે તે કરવામાં આવશે। તારાડામાં 253 છે તેના 18 રાઉન્ડ, કોડીનાના 251 છે તેના 18 રાઉન્ડ અને ઉનાના 272 ના કુલ 19 રાઉન્ડ છે તે કરવામાં આવશે। ઉપરાંત જે કાલની તૈયારીઓ છે તેને પણ લઈને ઉજવણી કરવાની સ્પષ્ટ જે ભાજપ દ્વારા છે મનાઈ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે। ત્યારે હાલ આવતીકાલે સવારથી જ લોકો અને મતદારો જે છે તે અને સમર્થકો છે તેમનો ધસારો સવારથી જ જોવા મળશે। સવારના 7 વાગ્યાથી છે તે મતગણતરી કેન્દ્ર ઉપર લોકોનો ધસારો જોવા મળશે। કેતન સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।